ગાંધીનગરમાં હજી તો ચોમાસાની બરાબર શરૂઆત પણ નથી થઈ ત્યાં પ્રશાસનની પ્રી મોન્સૂન કામગીરીના લીરે લીરા ઉડી ગયા। સામાન્ય વરસાદમાં જ પાટનગરમાં ભૂવા પડવાની શરૂઆત થઈ ચૂકી છે। બીજી બાજુ ઉબડખાબડ અને બિસ્માર માર્ગોના કારણે શહેરીજનો તોબા પોકારી ઉઠ્યા છે। દ્રશ્યો છે ગાંધીનગરના વીઆઈપી ગણાતા મહાત્મા મંદિર તરફ જવાના માર્ગના, જ્યાં G2 થી G3 તરફ જવાના મુખ્ય રસ્તા ઉપર એક મસ્ત મોટો ભૂવો પડી ગયો। માર્ગને સમાંતર પસાર થતી ડ્રેનેજ લાઇનનું કામ પૂર્ણ થયા બાદ તેનું યોગ્ય પુરાણ ન કરાતા જોખમી સ્થિતિ સર્જાઈ। સ્માર્ટ સિટીની આવી બદતર સ્થિતિ જોઈને સ્થાનિકો પ્રશાસનની પ્રી મોન્સૂનની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે। આ ઉપરાંત રસ્તાના લેવલિંગની પણ મોટી સમસ્યા છે। ટેકનિકલ એન્જિનિયર્સની ગેરહાજરીમાં માત્ર મજૂરો ભરોસે કામ કરાવ્યું હોવાનો સ્થાનિકોનો આરોપ છે, જેના કારણે ગટરના ઢાંકણા ક્યાંક રોડથી ખૂબ ઉપર તો ક્યાંક ઊંડા ખાડામાં જતા રહ્યા છે। સમગ્ર મામલે મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સબ સલામતના દાવા કરી રહ્યા છે। એમનું કહેવું છે કે ચોમાસા પહેલા તમામ તકેદારીના પગલાં લેવાયા છે અને ફ્લડ ઝોનનો સર્વે પણ પૂરો કરી દેવાયો છે। રાજ્યના પાટનગર ગાંધીનગરમાં હજુ એવો વરસાદ પણ વરસ્યો નથી, પરંતુ પાટનગરના પ્રી મોન્સૂન એક્શન પ્લાન પર સવાલ ઊભા થાય એ પ્રકારની ઘટના બની રહી છે। અત્યારે આપણે G2 થી G3 જવાના માર્ગ પર છીએ અને માર્ગની બાજુમાં જો આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। એક મસ્ત મોટો ભૂવો, એટલી હદે ભૂવો પડ્યો છે કે જે ફેન્સિંગ કરવામાં આવી હોય એ ફેન્સિંગના થાંભલા પણ લટકી ગયા છે। આ આજકાલની પરિસ્થિતિ નથી, છેલ્લા 3 દિવસથી આ પ્રકારની સ્થિતિ છે, પરંતુ માત્ર બેરિકેડિંગ કરવામાં આવ્યું છે। અહીંથી આ માર્ગ ઉપર મોટી સંખ્યામાં વાહન ચાલકો પણ પસાર થઈ રહ્યા છે। 3 દિવસથી આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। માત્ર બેરિકેડિંગ કરવામાં આવ્યું છે, પરંતુ ભૂવો જે છે હજુ પણ યથાવત છે। ત્યારે સવાલ થઈ રહ્યા છે, શંકાઓ થઈ રહી છે કે આખરે આ સ્માર્ટ સિટી પાટનગરની આ પ્રકારની સ્થિતિ અને ભૂવાનગરી બનવા જઈ રહ્યું છે આ પાટનગર કે શું? કેમેરામેન અજય પાંડે સાથે કલ્પેશ રાવલ, ABP અસ્મિતા, ગાંધીનગર। સેક્ટર 5, સેક્ટર 6, 10 ને 11 એનું છેલ્લા 4 મહિના દરમિયાન રોડનું લેવલ તૈયાર કરવામાં આવ્યું હતું, જેના કારણે પહેલા વરસાદની અંદર થોડું સેટલમેન્ટ દિશામાં ગયું છે। સેક્ટર 5ના કોર્નરની અંદર એક ગટરની મેઇન લાઇન છે, એની અંદર ભૂવો પડ્યો છે, એનું રિપેરિંગ ચાલુ છે। લગભગ 8-10 દિવસ જેવું રિપેરિંગ થશે અને એને બેરિકેટિંગ પણ કરી દેવામાં આવ્યું છે અને સંપૂર્ણ તકેદારી રાખવામાં આવે છે કે કોઈ ત્યાં આગળ દુર્ઘટના ન બને। આ ગાંધીનગર સ્માર્ટ સિટીમાં જો સામાન્ય વરસાદમાં આવા ભૂવા પડતા હોય તો પછી અતિશય ભારે, આ તો એક નમૂનો છે। જો ભારે અતિભારે વરસાદ જો અહીંયા 4-5 ઇંચ વરસાદ થાય તો આ લોકોની જે કામગીરી કરેલી છે ને એનો પોલ ખુલી જાય। ખરેખર જે પ્રી મોન્સૂન કામગીરી કરવા માટે જે નાગરિકોનું ટેક્સના પૈસા ઉઘરાવી અને એ બજેટ ફાળવવામાં આવે છે, પણ જે પ્રોપર જે કામગીરી થવી જોઈએ એ થતી નથી। જ્યાં ગટરનું કામ ચાલુ કર્યું ત્યારથી બધું જ કામ આખું એનું બગડી ગયું છે અને એના લેવલ મેન્ટેન થતું નથી અને પ્રોપર વર્ક ન થવાના કારણે કે જે નીચેથી જે રીતે થવું જોઈએ એનું પુરાણ થવું જોઈએ, તબક્કાવાર જે કામગીરી ઉપર આવી જોઈએ, હવે એ બધું બરાબરનું થયું નથી, લેવલો સચવાણા નથી।